Welcome friends to your own channel for maths and facts. હેલો ફ્રેન્ડ્સ, મેથ્સ એન્ડ ફેક્ટ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના આપણા આ વિડીયો લેક્ચરમાં આપણે ભાગાકાર વિશે વાત કરવાના છીએ અને ભાગાકાર કેવી રીતે ગણવા તે શીખવાના છીએ. સૌપ્રથમ ભાગાકાર શું છે? ભાગાકાર એટલે એક સંખ્યાને સમાન ભાગોમાં વહેંચવી. જો કોઈ પણ એક સંખ્યા આપેલી હોય તેને કોઈ પણ સરખા ભાગમાં વહેંચવી હોય તો આપણે ભાગાકારનો ઉપયોગ કરીશું. બીજી રીતે સમજીએ તો ધારો કે આપણને 12 ચોકલેટ આપેલી છે, તેને આપણે 6 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવાની છે, તો 12 ભાગ્યા 6 કરવા પડે, એટલે કે ભાગાકારનો ઉપયોગ કરવો પડે કે જેથી આપણને દરેક વિદ્યાર્થીના ભાગમાં કેટલી સંખ્યા મળશે તે જવાબ આપણને મળી જશે. એટલે કે 12 ભાગ્યા 6 કરતા આપણને જવાબ 2 મળે છે, અર્થાત 2 ચોકલેટ દરેક વિદ્યાર્થીઓના ભાગમાં આવશે. એટલે કે 12 ને 6 સમાન ભાગોમાં વહેંચીએ તો દરેક ભાગમાં 2 આવશે. બીજું કે ભાગાકારમાં ખૂબ જ મહત્વનું ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ આ બધા પદો શું છે તે પણ ખૂબ જ યાદ રાખવા અગત્યના છે. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણને 45 ભાગ્યા 9 આપેલા છે, તો 45 ને આપણે અહીં ભાગાકારની નિશાનીમાં લખીશું અને 9 ને આપણે બહાર લખીશું. એટલે કે 45 ને આપણે 9 વડે ભાગવાના છે. તો જેમાં 45 ને જેના વડે આપણે 45 જે આપણે સંખ્યાને ભાગીએ છીએ તેને આપણે ભાજ્ય કહીશું, અને 45 ને જે સંખ્યા વડે એટલે કે 9 વડે ભાગીએ છીએ તેને આપણે ભાજક કહીશું. અને 9 × 5 = 45 થયા. તો જે ઉપર આપણને ભાગાકારના સ્વરૂપમાં જવાબના સ્વરૂપમાં જે ભાગફળ મળ્યું એટલે કે 5 તેને આપણે ભાગફળ કહીશું. અને નીચે 45 માંથી 45 બાદ થયા, બાદબાકી કરતા જે 0 આપણને નીચે વધ્યા તેને આપણે શેષ કહીશું. તો આ 4 પદને ખૂબ જ યાદ રાખવા અગત્યના છે. હવે આટલું સમજી લીધા બાદ અહીં આપણે થોડાક ઉદાહરણ આપેલા છે કે જે ખૂબ જ સરળ અને સાદા ભાગાકારના છે. તો ચાલો આપણે ભાગાકાર કેવી રીતે ગણવા તે જોઈએ. તો અહીં આપણને ઉદાહરણ નંબર 1 એટલે કે 25 ભાગ્યા 5 કરવાના આપેલા છે કે જેમાં 25 ને આપણે 5 વડે ભાગવાના છે. તો તે કેવી રીતે ગણીશું ચાલો જોઈએ. તો 25 ને આપણે ભાગાકારની નિશાનીમાં આવી રીતે અંદર લખીશું અને 5 ને આપણે બહાર લખીશું. હવે 25 ને 5 વડે ભાગવાના હોવાથી તો આપણે 5નો ઘડિયો બોલવાનો રહેશે. ક્યાં સુધી? તો કે 25 આવે ત્યાં સુધી આપણે આ 5નો ઘડિયો બોલવાનો રહેશે. એટલે કે 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20 અને 25 × 25 તો જો 25 × 25 આવ્યા તો કે 5 અહીંયા લખવાના અને 25 5 ઉપર લખવાના અને 25 અહીં નીચે લખવાના રહેશે. એટલે કે 25 25 થઈ ગયા. હવે આ 25 માંથી જે આપણને 25 નીચે મળ્યા તેને આપણે બાદબાકી કરવાની રહેશે. એટલે કે 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો આપણો આ ભાગાકાર પૂર્ણ થયો કે જેમાં ઉપરના 5 છે તે આપણે શું મળ્યું? તો આપણે અગાઉ જોયું તેમ તે આપણને ભાગફળ મળ્યું કહેવાય. અને નીચે જે 0 મળ્યું તે શું કહેવાય? એને આપણે શેષ કહીશું. જે વચ્ચે 25 છે જેને 25નો ભાગાકાર કર્યો તેને આપણે શું કહીશું? તેને આપણે ભાજ્ય કહીશું. અને 5 વડે જેનો ભાગાકાર હલાવ્યો તેને આપણે ભાજક કહીશું. તો આ દાખલો અહીં પૂરો થાય છે કે જે ખૂબ જ સરળ હતો. હવે ત્યારબાદ ઉદાહરણ નંબર 2 કે જેમાં આપણને 35 ભાગ્યા 7 કરવાના કીધા છે. તો ચાલો તેને કેવી રીતે ગણીશું જોઈએ. તો સૌપ્રથમ અંદર જે 35 આપેલા છે ત્યાં સુધી આપણે આ જે બહાર 7 જેને 7 વડે આપણે ભાગાકાર કરવાનો છે તો 7નો ઘડિયો આપણે 35 આવે ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35. તો 7 × 5 = 35 થયા, તો 5 ઉપર લખીશું અને 35, 7 × 5 = 35 ના 35 નીચે લખીશું અને તેની બાદબાકી કરવાની રહેશે. તો હવે 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0. જે આ દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 3 જોઈએ કે જેમાં આપણને 56 ને 8 વડે ભાગવાના કીધેલા છે. તો ચાલો તેને કેવી રીતે ગણીશું જોઈએ. તો અગાઉના દાખલાની જેમ જ 8નો ઘડિયો 56 આવે ત્યાં સુધી બોલવાનો
રહેશે. તો 8 × 8, 8 × 16 એવી રીતે આપણે ઘડીઓ બોલી તો કે 8 × 7 = 56 થશે. તો 7 આપણે ઉપર લખવાના અને 56 આવી 8 × 7 = 56. તે આ 56ની એક્ઝેક્ટ નીચે લખવાના રહેશે અને બંનેની બાદબાકી કરવાની રહેશે. હવે 6 માંથી 6 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0. તો આ દાખલો અહીં પૂરો થાય છે. જે આ 3 ઉદાહરણ ખૂબ જ સાદા અને સરળ હતા. હવે ઉદાહરણ નંબર 4 જેમાં 46 ભાગ્યા 2 કરવાના કીધેલા છે. તો આ પ્રકારના દાખલામાં અગાઉ જોયું તેમ ડાયરેક્ટ જવાબ ભાગાકારનો જવાબ મળી જશે નહીં. એટલે કે ઘડીઓ બોલવાથી ડાયરેક્ટ આપણને એક સ્ટેપમાં જવાબ મળશે નહીં. તો ચાલો જોઈએ આ પ્રકારના દાખલા કેવી રીતે ગણવા. તો 46 ભાગ્યા 2 કરવા હોય તો સૌપ્રથમ અંદર 46 એટલે એને 2 વડે આપણે ભાગવાના છે. તો 2ના ઘડિયામાં તો 46 આવતા નથી. તો કેવી રીતે ગણીશું ચાલો જોઈએ. તેમાં એક સ્ટેપ માત્ર વધુ કરવાનું રહેશે. એટલે કે હવે 2નો ઘડિયો જે આ પ્રથમ અંદરની જે પ્રથમ સંખ્યા છે, અંદરની પ્રથમ સંખ્યા એટલે કે 4 ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 2નો ઘડિયો 4 સુધી બોલવાનો. એટલે કે 2 × 2 અને 2 × 2 = 4. તો ઉપર 2 લખીશું અને 4 અહીં 2 × 2 = 4 થયા. તેના 4 આપણે નીચે લખીશું. ત્યારબાદ હવે 4 માંથી 4ને બાદ કરવાના રહેશે. 4 માંથી 4 બાદ કરતા 0 મળે છે. હવે ખાસ ધ્યાન રાખવાનું, 4 માંથી 4 બાદ થઈ ગયા, 4નો વારો આવી ગયો. ત્યારબાદ તેના પછીની સંખ્યા એટલે કે 6 છે તેને આપણે અહીં નીચે ઉતારવાના રહેશે. એટલે કે 6ને આપણે અહીંયા લખવાના રહેશે. હવે 2નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 2 × 2 = 2 × 4 2 તેરી 6. તો 2 તેરી 3 ઉપર અને 2 તેરી 6 × 6 નીચે. હવે આ રીતે કરવાનો રહેશે. હવે 6 માંથી 6 બાદ કરીએ એટલે આપણને સંખ્યા શેષ 0 મળે છે. તો જેમાં આપણને શેષ 0 આવી ગઈ તેથી આપણો આ દાખલો અહીં પૂરો થાય છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 5 કે જેમાં 96 ભાગ્યા 3 કરવાના કીધેલા છે. તો ચાલો આ દાખલાને કેવી રીતે ગણવો જોઈએ. તો 96ને આપણે અંદર લખ્યા, 3ને આપણે 96ને 3 વડે આપણે ભાગવાના છે. તેથી 3ને બહાર લખ્યા. તો હવે 3નો ઘડિયો 3ના ઘડિયામાં તો 96 આવતા નથી. તો 9 છે, અંદરના જે પહેલી સંખ્યા 9 છે. તો 3નો ઘડિયો 9 આવે ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 3 તેરી 9. તો 3 × 3 = તેરી 3 ઉપર અને 3 તેરી 9 નીચે. હવે 9 માંથી 9 જાય તો 0 કરવાના અને ઉપરના જે બાજુની સંખ્યા છે 9ની બાજુની એટલે કે 6. તો 6ને આપણે અહીં નીચે ઉતારીશું. તો હવે ત્યારબાદ 3નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલવાનો. એટલે કે 3 × 3 ને 3 × 2 = 6. તો 2 ઉપર, 3 × 2 = 2 ઉપર અને 3 × 2 = 6 / 6 નીચે. હવે બંનેની બાદબાકી કરવાની. 6 માંથી 6 જાય તો 0 શેષ મળે છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 6 કે જેમાં આપણને 446 ભાગ્યા 2 કરવાના છે. જો આ દાખલામાં અંદર 3 સંખ્યા આપેલી છે. તો ચાલો તેને કેવી રીતે ગણીશું તે જોઈએ. તેને પણ આગળના દાખલાની જેમ જ 2ના ઘડિયામાં તો કંઈ 446 આવે નહીં. તો એક એક સંખ્યાને લેતું જવાનું. એટલે કે 2નો ઘડિયો અંદરની જે પ્રથમ સંખ્યા છે એટલે કે 4. તો 2નો ઘડિયો 4 સુધી 4 આવે ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 2 × 2 = 4. તો 2 × 2 = 2 ઉપર અને 2 × 2 = 4 નીચે. તો 4 માંથી 4 જાય તો 0 મળશે. ત્યારબાદ તેની બાજુની સંખ્યાનો વારો એટલે કે 4. તો તે 4ને આપણે અહીં નીચે ઉતારવાના રહેશે. એટલે કે હવે આ 2નો ઘડિયો આપણે જે ઉપરથી 4 ઉતાર્યા ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 2 × 2 = 4. તો પાછા 2 × 2 = 4. તો હવે 4 માંથી 4 એ બંનેની પાછી બાદબાકી કરી નાખવાની. 4 માંથી 4 જાય તો 0 મળે. હવે ત્યારબાદ હજી 6 બાકી છે. 6નો વારો લેવાનો બાકી છે. તો 6ને આપણે અહીં નીચે ઉતારીશું. તો 2નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલવાનો રહેશે. એટલે કે 2 તેરી 6. તો 2 3 ઉપર અને 2 તેરી 6 × 6 નીચે. હવે 6 માંથી 6 જાય તો આપણને 0 મળે છે. તેથી હવે શેષ આપણી 0 આવી ગઈ. તેથી આ દાખલાનો જવાબ કે જે આપણને ભાગફળના સ્વરૂપમાં ઉપર 223 મળે છે. તો અહીં આ દાખલો પૂર્ણ થાય છે. અગાઉના દાખલામાં એક સ્ટેપમાં જવાબ આવી જતો હતો. અહીં અંદર જો 2 સંખ્યા આપેલી હોય કે જે ડાયરેક્ટ ઘડિયામાં સંખ્યા આવતી ન હોય તો 2 સ્ટેપ કરવા પડે. અંદર જો 3 સંખ્યા આપેલી તો આમાં 3 સ્ટેપ કરવા પડ્યા. તો જો બધી જ સંખ્યાનો વારો ન આવે ત્યાં સુધી આપણે વારા પરથી વારા એક પછી એક સંખ્યાને અહીં નીચે ઉતારતી જવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયોને જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને
શીખતા રહો. થેન્ક યુ.